ચાલે છે. જ્યાં શિવ ને મા પાર્વતી હોય ત્યાં બધી વસ્તુઓ એની મા શિવમાં હતા. બગદાણા જેવું કોઈ ધામ નથી. આજે ત્યાં ચૂલા ઉપર રસોઈ થાય, સમજી લેજો. અણભક્તો તમારી ઘરે 5 દાણા ચડાયા હોય તેને ચૂલા ગેસ ઉપર રસોઈ કરો છો તો ખબર એમને મૂંઝાઈ જાવ છો. તો રોજનું 2 લાખ માણા જમે, દી ઉગે 2 લાખ માણા જમે, દી ઉગે. રાતના 12 વાગે તમે ઉતરો તો તમારી ઘરે ભોજન ન મળે. ટેબલ ખુરશી પર જમવાનું, રહેવાનું, કારવવાનું, બધું પાર્કિંગ. બગદાણા જેવું કોઈ સ્થળ નથી. તમે હરિદ્વાર જાઓ, અમરનાથ જાઓ, બધે જાઓ, આખી દુનિયા ફરો. એક બગદાણા જઈ આવો, વીરપુર જલારામ બાપાના દર્શન કરી આવો, અને સતાધાર અને જુનાગઢ ફરી આવો એટલે તમામ આવી ગયા. બધા દેવો જુનાગઢની અંદર જ છે, તમામ. આ તમે એમ કહો અમરનાથ ને બધા ભગવાનો ત્યાં છે, એ બધું ખોટું છે. તમામ ભગવાન જુનાગઢના ડુંગરામાં જ બેઠેલા છે, તમામ. કોટી દેવો બધા ભગવાન. પાંડવો અહીંયા હતા, સમજી લેજો. પાંડવોએ અહીંયા મંદિર બનાવેલું. જુનાગઢની અંદર તમે એક વખત દર્શન કરી આવો. હંમેશ માટે નવગણ કૂવો ન જોઈએ, એની માને પેટ ઝલક લીધો ન લીધો. નવગણ કૂવો એક ફેરી જુઓ, નરસિંહ મહેતાની વસ્તુ જુઓ. નરસિંહ મહેતા હતા, જુનાગઢના હતા. એની ભાભીએ મેણું પડ્યું, એની તળાજાના મોહળમાં આવ્યા, એના મામાની ઘરે આવ્યા, ત્યાં ગાયું સરાવે, અને હંમેશ માટે ગાયું સરાવીને પુરાણ પૂજા કરે અને ભક્તિ કરતા જાય. એમ એક વખત જંગલની અંદર ગાયું સરાવતા હતા અને શિવની એક લિંગ મળી. શિવની લિંગ મળી એટલે ત્યાં બધો કચરો પડ્યો હતો અને બધું સાફ સૂફી કરી અને ગાયું એની રીતે સરતી રહી ગઈ અને શિવની સાધનામાં બેસી ગયા. નરસિંહ મહેતા બેસી ગયા એટલે ઘણો ટાઈમ તપ કર્યો અને એને શિવ દર્શન આપ્યા. શિવે કીધું માગો. નરસિંહ મહેતા માગો. કે માગવાનું કાંઈ નથી, મને તમને જે વસ્તુ વાલી હોય એ મને દર્શન કરાવો. એમ એને વાલા હતા કૃષ્ણ. કૃષ્ણના રાસલીલા રમાડી ભાઈઓ એને રમતા હતા. એ એને પરસો બતાવ્યો ભોળાનાથે અને ખૂબ આશીર્વાદ આપ્યો કે તારી ભક્તિ અમર રહેશે અને તારા કામ ખુદ શામળીઓ કરવા આવશે. એમ નરસિંહ મહેતાના કામ ભગવાને શામળિયાને કર્યા હતા, બધાય તમામ. એના બાપનું હરાત, એની દીકરીઓનું મામેરા ભર્યા, લગ્ન કરાવ્યા. એને વિશ્વાસ હતો, ભરોસો જ ભજન છે, બાકી બધું ખોટું છે. સાધુ એને કહેવામાં આવે, એને ભક્તિ કહેવામાં આવે. નિસ્વાર્થે ભક્તિ કરે, કોઈ મતલબ ન હોય. હું ને તમે બધા મતલબથી ભક્તિ કરીએ છીએ, તમામ આવી ગયા. ભક્તિ તો એકાંતની છે, હૃદયની છે, આત્માની છે. નાવા ધોવાથી આપણું શરીર ગંધાઈ નહીં માટે આપણે નાહી છીએ. કલા ટીપકાની ભક્તિ નથી. ભક્તિ એકાંતની છે, હંમેશ માટે. દાન કર્યું હોય તો ડાબા હાથને ખબર ન પડે, એવી રીતે દાન કર્યું કહેવાય. જમણા હાથથી દાન કરી ગયો, ડાબા હાથને ખબર ન પડવી પડે, એ દાન કર્યું કહેવાય. કોઈને ખવડાવ્યું, પીવડાવ્યું, કોઈને રાખ્યા હોય, કોઈને માટે ત્યાગ આપ્યો હોય, આપણે કોઈને માટે કાંઈ બી ભોગ આપ્યો હોય, એ જ તમારા માટે બધું છે. બાકી બધું આ દુનિયામાં ખોટું છે. હંમેશ માટે સમજી લેજો, નરસિંહ મહેતાના કામ ભગવાને જ કર્યા છે. એમ એની અંદર બધી રીતે ભગવાને કાર્ય કરે છે. વિશ્વાસ હોય તો કામ થાય. આજે મૂળદાસ થઈ ગયા અમરેલીની અંદર. સાધુ હતા, મૂળદાસ સાધુ, અને બહુ એની ભક્તિ હતી. એને કઈ નાવા ધોવાની ભક્તિ નહોતી, એકાંતની ભક્તિ હતી. પછી એક દીકરીને બાળક રહી ગયું અને પ્રેમ કર્યો હતો, અને એ છોકરાએ એને દગો આપ્યો અને છોકરાએ ના પાડી દીધી. તો છોડી કીધું કે મારા માવતરને હું મોઢું બતાવીશ. એમ કરીને છોકરી વહેલા 4 વાગે કુએ પડવા જતી હતી અને આ 3 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જતા સાધુ. કુએ નાવા આવ્યા કે કેમ બેટા અત્યારે કુએ? કે બસ દાદા મરી જવું છે. કેમ? હું લેવા? કે મને એક છોકરાએ દગો આપ્યો, મારે કોનું નામ લેવું? મારા માવતર મને મારી નાખશે. બસ આટલી વાત. એમ કરીને કીધું મારું નામ લેજે. બાપુ તમારું મારું નામ લેજે. તું ને તારો છોકરો બસી જતા હોય તો મને ભલે ગધા પર બેહારી દે, ગમે ત્યાં ફેરવર મારે તો હું સહન કરી લી તારા માટે, દીકરી માટે. એમ કરી અને મૂળદાસનું નામ લીધું. ગામવાળા તો અમરેલીના ભેગા થયા. મૂળદાસને મૂંડો કરાવ્યો. આખા ગામમાં એને ગધેડા ઉપર બેહારીને ફેરવ્યો. નહીં તો દાંત કાઢતા હતા. એના મનમાં કઈ હતું જ નહીં, એને કઈ પાપ કર્યું જ નહોતું. પાપીઓને ડર હોય, સાચા માણસને કોઈ ડર હોતો જ નથી. સત્યને કોઈ કાપી શકે નહીં, એને કોઈ ઓલવી શકે નહીં, એને કોઈ ગાળી શકે નહીં. પેલા બાપની તાકાત નથી. એમ કરી અને એને ખૂબ માર્યા અને સામે કાંઠે ગાડી મૂક્યા. પછી એના ભગત હતા, એને વિશ્વાસ હતો કે મારો એક ભગત છે, દરબાર છે જામનગરની અંદર, એ મારી કંઠી બંધાવેલી છે, ત્યાં જાઓ તો એ મને ઓળખી શકે. જ્યાં ગયા એની કંઠી તોડી નાખી. એની પત્ની કીધું એની તમારી કંઠી તોડી નાખી છે. અને બીજે સાધુ 500-1000 સાધુ આવ્યા છે મંદિરમાં, ત્યાં કંઠી બંધાવા ગયા છે.
મુરદાસના પગ ભાંગી ગયા પણ હિંમત હતા એટલે કોઈ વાંધો નહીં એમ કરી જ્યાં સાધુ બધા ભેગા થતા ત્યાં કહે જવું તો છે એમ કરીને રસ્તામાં લઈને મીંદડી મરેલી એને બસોડિયા દૂધ વિચારના ટળોતા હતા એ મીંદડીના ઝોલામાં નાખીને ગયા અને અંદર એન્ટ્રી કરી ગયા. બધા સાધુએ કીધું કે જો પાપીઓ આવ્યો. ભાઈ હું પાપીઓ છું પણ એક કામ ઉપર કામ માટે તમારી પાસે આવ્યો છું. તમે બધા સાધુ છો ને, બધા ભગવા પહેરી મોટા મોટા ટીલા કર્યા છે, તમે ભક્તિ કરો છો. આ મીંદડી મરી ગઈ છે, તમે એને હાજી કરી ગયો તો એના બસોડિયા દૂધ ભેગા થાય. તો બધા સાધુ આખો દરબાર મંદિરમાં બધા હસવા મળ્યા કે મરેલા થોડા જીવતા થાય, તો તમે સાધુ હું કામના છો એમ કરીને મુરદાસ એક સાધુના કમળ વાલે આંચકી લીધું કમળ અને પાણી લીધું કે જમીનથી પતા સુધી બે બધાના પાપ મારે માથે લીધા હોય ને બધાના પાપનો ભોગ ઉભે ન હો તો આ મીંદડી જીવતી થઈ જવી પડે. બે જ મિનિટની અંદર મીંદડી જીવતી થઈ ગઈ ને હાલતી થઈ ગઈ અને સખીત થઈ ગયા બધા સાધુ. અને જામનગરના રાજાએ દરબારોએ એની ઓલા સાધુની બધી કંઠી પહેરાવી હતી એ તોડી નાખી. મૂળદાસના પગમાં પડી ગયા કે હે મૂળદાસ, હું તમને ઓળખવામાં થાપ ખાઈ ગયો, મારી ભૂલ થઈ ગઈ, પછી મને કંઠી બાંધી ગયો. અને બધા સાધુને ગેલું કાઢી દરબારે કાઢી મૂક્યા. એને સાધુ કહેવાય. ઉભિયું બેડખા એમાં શિવાજી ના પાકે. સાધુ બ્રાહ્મણ એને કહેવામાં આવે કે તમને તોડી નાખે, આમ દુર્જાવી દે. મંત્રમાં એટલી તાકાત છે પણ એ મંત્ર સાચા સાધુ હોય તો. ઓમ નમો નારાયણ, જય સિયા રામ.